ભુજ ખાતેની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની તાજેતરની શૈક્ષણિક ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિના આક્ષેપો થયા છે। આ બાબતે NSUI દ્વારા ભરતીમાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાની આશંકાથી આ ભરતી પ્રક્રિયા નવેસરથી કરવા મહામહિમ રાજ્યપાલ શ્રી લોકભવન ગાંધીનગરને રજૂઆત પણ કરી હતી। છતાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના વિવાદ સાથેની શૈક્ષણિક ભરતી શિક્ષણ જગત માટે સારી ન ગણાય। આ બાબતે જણાવવાનું કે ન્યૂઝ કેપિટલના ન્યૂઝ ચેનલના સમાચાર મુજબ ડોક્ટર જિગ્નેશ ટાપરિયા દ્વારા કચ્છ યુનિવર્સિટીની શૈક્ષણિક ભરતીના મહિલા ઉમેદવાર પાસેથી આસિસ્ટન્ટ પ્રોફેસરમાં સિલેક્ટ કરાવવા માટે ₹5 લાખ લેવામાં આવ્યા હતા। આ અંગેની કથિત કોલ રેકોર્ડિંગ પણ બહાર આવી છે, જેમાં તેઓ કચ્છ યુનિવર્સિટીમાં એમનું તમામ સેટિંગ હોવાનો દાવો કરી રહ્યા છે। તો આ માંગણી છે કે આ કોલ રેકોર્ડિંગની સત્યતા તપાસવામાં આવે। ડોક્ટર જિગ્નેશ ટાપરિયાએ ઉમેદવાર પાસેથી રૂપિયા લઈ યુનિવર્સિટીને બદનામ કરી ભ્રષ્ટાચાર થાય છે એવું પરોક્ષ રીતે સાબિત કરેલ હોય તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। ભૂતકાળ ડોક્ટર જિગ્નેશ ટાપરિયા ભુજની લાલન કોલેજમાં નોકરી કરતા હતા ત્યારે યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ સિવાયના અન્યો સાથે પણ તેમનો અંગત સંબંધ હોય, એમના મારફતે પણ કોઈ ગોઠવણ થયેલ હોય, ઉપરાંત અન્ય વ્યક્તિઓ સંકળાયેલા હોય તો તેમના પર પણ કડક પગલાં લેવામાં આવે। આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો થયા છે। મનોવિજ્ઞાન વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં સરદાર પટેલ યુનિવર્સિટી આણંદના મનોવિજ્ઞાન વિષયના વડા ડોક્ટર સુરેશ મકવાણાએ પોતાના વિષય નિષ્ણાત તરીકેના હોદ્દાનો પોતાના હિત માટે ઉપયોગ કરી કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ સહ પોતાના PhDના 2 વિદ્યાર્થીઓને તરફેણ કરી વિષય નિષ્ણાત તરીકે ઇન્ટરવ્યૂમાં મહત્તમ માર્ક્સ આપી ગેરકાયદેસર તેમના વિદ્યાર્થીઓને સિલેક્ટ કરાવેલ હોય તે બાબતે તપાસ કરવામાં આવે। ઉપરાંત UGC રેગ્યુલેશન 2018 મુજબ ઇન્ટરવ્યૂ માટે પસંદ થયેલા ઉમેદવારોના મેરિટ અને API સ્કોર UGC રેગ્યુલેશન ટેબલ 3A મેરિટ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ ઉપર સાર્વજનિક મૂકવાના હોય છે। એ નિયમનો ભરતી પ્રક્રિયા ભંગ થયેલ છે। તાત્કાલિક દિન 2માં તમામ વિષયના ઇન્ટરવ્યૂ માટે પસંદ થયેલા ઉમેદવારોના મેરિટ API સ્કોર સાથે કચ્છ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર મૂકવા વિનંતી કરવામાં આવી છે। આમ કચ્છ યુનિવર્સિટીની શૈક્ષણિક ભરતીની સમગ્ર પ્રક્રિયાની શરૂઆતથી ઉમેદવારોની નિમણૂક સુધી તમામ પ્રક્રિયા તાત્કાલિક તટસ્થ તપાસ કરવા માંગણી કરવામાં આવી છે। ने લખેલો કાગળ હતો જે કુલપતિ નતા તો મને દઈ ગયા મે કુલપતિ સાહેબને આપી। કુલપતિ સાહેબ હતા એની જગ્યાએ ઈ મીટિંગ માં હતા, તમે કીધું કે સાહેબ મે સાહેબને દઈ દીધો તો તમે હવે સાહેબને જઈને મળો, બરોબર છે? ઈ જવાબદારી સાહેબની છે, તમે હાથ ઊંચા કરો છો ને। કુલપતિ સાહેબને તમે કાગળ દીધો, તમે પોતાના મોઢે સાહેબ બોલો છો કે જવાબદારી કુલપતિ સાહેબની છે, બરોબર છે? તમે બોલો છો કે જવાબદારી કુલપતિ સાહેબની છે। હું એમ કહું છું કુલપતિ સાહેબને લખેલો કાગળ હોય એના ઉપર મારે એક્શન લેવાનો તો નથી। પછી તમે લેવા શું કામ આયા? બરોબર? તો તમે પછી લેવા શું કામ આયા? મે સાહેબને દઈ દીધો છે। તો ઈ તમે પોતે પોતાના બોલે જવાબદારી બોલો છો કે મેં સાહેબને હેન્ડઓવર કર્યું છે? ભાઈ સાહેબ મને એમ કે ભાઈ આ કાગળ તમારે કરવાનો, તમારે કરવાનો। તમે હમણાં તમે એવું કેમ બોલી રહ્યો છો? તમે સાહેબ કોને કહ્યું? સાહેબ તમારો આર્થિક સિસ્ટમનો મામલો છે, એમાં અમે કંઈ ના કરી શકીએ। ઈ તમારી સિસ્ટમની કાચ છે। આ તો સાહેબ તમે કેમ પેલા બોલ્યા મેં કરેલો છે? એમની તમે કેમ પેલા મને તો તમે કેમ પેલા બોલ્યા કે મેં મેલ કરેલો છે? ઉભા રહ્યો તો પેલા કેમ કીધું કે મેં મેલ કરેલો છે? ક્યાંથી કર્યો છે? બંધ કરો ભાઈ, બંધ કરો આ દલાલી, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો આ દલાલી, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો આ દલાલી, બંધ કરો। ઋષિરાજસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા NSUI। મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે સમગ્ર 2 દિવસથી કચ્છમાં જે હમણાં ભરતી થઈ તે બાબતે ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જગદીશ ટાપરિયા નામનો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બધી મેલી ભગત સાથે ક્યાંક ને ક્યાંક કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો સાથે સેટિંગ કરી એને એક અમદાવાદના મહિલા ઉમેદવાર છે તેની પાસેથી ₹5 લાખ જેટલા રૂપિયા લઈ લીધા હતા અને તેને ₹13 લાખ જેટલી માંગ કરી હતી। ત્યારે આ જ્યારે ભરતી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આમાં ક્યાંક ને ક્યાંક કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો સંડવાયેલા છે અને
તેના બાબતે અમે આજે રાજ્યપાલશ્રીને કુલપતિના મારફતે રજૂઆત આવેદનપત્ર આપવા આવ્યા હતા, પરંતુ કુલપતિશ્રી હાજર નથી. એમ કહી દીધું કે ક્યાંક મિટિંગમાં ગયા છે, બહાર ગયા છે. પરંતુ અમને ક્યાંક ને ક્યાંક આશંકા હતી કે આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક છબડો થશે, ક્યાંક ને ક્યાંક સેટિંગ થઈ રહી છે. તે અગાઉ અમે ભરતી પ્રક્રિયાના ઇન્ટરવ્યૂના અગાઉ 2 દિવસ અગાઉ અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કુલપતિશ્રીના મારફતે જ કે આ ભરતી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયામાં છબડો થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પૈસા લઈ અને પોતાના માણસો સેટ કરવાની ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યું છે તેવું અમને શંકા હતી. તેના મારફતે અમે રાજ્યપાલશ્રીને રજૂઆત કરી હતી અને આ સમગ્ર ભરતી 2024ની છે. ત્યાં સમગ્ર 2024થી આ વિવાદોમાં ભરતી રહી છે અને 2 વર્ષ થઈ ગયા અને તેની ભરતી પ્રક્રિયા હમણાં કરી. અન્ય યુનિવર્સિટીમાં 2 વર્ષ જૂની ભરતીઓ રદ કરી નવેસરથી ભરતી કરી શકાતી હોય તો કચ્છ યુનિવર્સિટીમાં કેમ ભરતી કરી ન શકાય? પરંતુ આ લોકોએ કચ્છ અને કચ્છના વિદ્યાર્થીઓ સાથે તો છેડખાની અને અંધારામાં રાખે છે, પરંતુ આ રાજ્યપાલશ્રીને પણ અંધારામાં રાખે છે. અમે જે રજૂઆત કરી હતી આમના દ્વારા આજ દી સુધી એ રજૂઆત રાજ્યપાલશ્રીને પહોંચાડવામાં નથી આવી. આજે અમે જ્યારે આ લેટર માંગ્યો છે તેમણે રાજ્યપાલશ્રીને રજૂઆત કરી હોય તેનો, પરંતુ એ હજી સુધી ગોતે છે. ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી પ્રશાસન ગોળ ગોળ ફરાવી રહ્યું છે. આગળની રજૂઆતોની કોપી લઈને અમને આપે છે કે આ તમારી રજૂઆત હતી, પરંતુ જે ખરેખર અમે જે રજૂઆત કરી હતી એ ભરતી બાબતે તે બાબતે હજી સુધી તે લોકો રાજ્યપાલશ્રીને અંધારામાં રાખ્યા છે. ક્યાંક ને ક્યાંક રાજ્યપાલશ્રીને મૂર્ખ બનાવ્યા છે અને સમગ્ર કચ્છને મૂર્ખ બનાવ્યા છે. NSUI વિદ્યાર્થી સંગઠન છે આજે માનનીય કુલપતિશ્રીને મળવા માટે અને કુલપતિશ્રીને આવેદન આપવા માટે અત્રે આવેલ છે, પરંતુ કુલપતિશ્રી આજે ગાંધીનગર ગયેલ હોય તેમને મળ્યા નહીં, એટલે NSUI વાળા વિદ્યાર્થીઓ સંગઠન અહીંયા રજિસ્ટ્રાર પાસે આવેલ છે. એમને વાઇસ ચાન્સેલર સાહેબને આવેદનપત્ર આપવાનું છે, પણ વાઇસ ચાન્સેલર સાહેબ આજે નથી. માંગો મને એમણે આવેદનપત્ર આપ્યું નથી, એટલે મને ખ્યાલ નથી કે એમની માંગો શું છે. આક્ષેપો મને ખ્યાલ નથી શું આક્ષેપો એમણે કરેલા છે, કારણ કે મને આવેદનપત્ર કોઈ આપેલ નથી.